ફરીથી અમારા નવા બ્લોગમાં તમારું સ્વાગત છે. તો આજે અમે બનાવવાના છીએ દેશી ગવાનું શાક. તો જો આ રહ્યો અમારો ગવાર હોયથી દેશી શાકો તોડીને તરત જ અમે બનાવશું. તો જુઓ મિત્રો, જો આપણા દેશી ગવાની શાકો. મિત્રો આપણે શાકો લઈ લીધી ખેતરમાં અને આમ આપણે દેશી ગવાનું શાક અને પરોઠા બનાવવાના તો તમે બ્લોગમાં બન્યા રહેજો. તો જબરજસ્ત બનાવશું આપણે. તો મિત્રો, આમાં આપણે ફટાફટ શાકો આપણે લૂંખા આપણે અલગ કરી દઈએ. તો હવે આપણે જો મસાલા એડ કરી દઈએ. મેઠું તો આપણે પહેલાંથી એડ કરેલું જ છે. તો જો મિત્રો આપણા શાક તૈયાર થઈ ગયું ને એના અંદર થોડી સિંગ એડ કરવી. અરે જો મિત્રો આપણા શાક ને રોટલી તૈયાર થઈ જાય તો આપણે ટેસ્ટ કંઈક એક કેવું બન્યું. જોરદાર બન્યું મિત્રો. મિત્રો, આમાં આપણો ટેસ્ટ કંઈક કેવું બન્યો. જો જામણ શાક નો રોટલી બે અમિત તો આપણે ટેસ્ટ કરીને કહીએ. મિત્રો સરસ બન્યો. તો મિત્રો તમે અમારી ચેનલ પર નવા તો સબસ્ક્રાઇબ કરો, લાઈક કરો, શેર કરો, કોમેન્ટ કરો તો ભૂલતા જ નહીં. જય માતાજી.